સમાચાર વિસ્તારથી જોઈશું। ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે। આજથી 15 જાન્યુઆરી દરમિયાન મુખ્યમંત્રી લોકાર્પણ, ભૂમિપૂજન અને ઉત્તરાયણની ઉજવણીના અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે। આજે અમિત શાહ તેમના વતન માણસા ખાતે એસએજી અને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા નિર્મિત કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરશે। ત્યારબાદ તેઓ ગાંધીનગરના પેથાપુર ખાતે ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હેઠળ નિર્માણ પામનાર બાયોટેકનોલોજીકલ રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન કરશે। ગૃહમંત્રી સાણંદના સનાથલ ખાતે ફાર્માસ્યુટિકલ એકેડમીના ખાતમુહૂર્ત બાદ આણંદમાં ચરોતર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના 16મા પદવીદાન સમારોહમાં હાજરી આપશે। દિવસના અંતે તેઓ નડિયાદના પ્રસિદ્ધ સંતરામ મંદિરે દર્શન અને પૂજન કરશે। દર વર્ષની પરંપરા મુજબ 14 જાન્યુઆરીએ અમિત શાહ પોતાના સંસદીય ક્ષેત્રમાં કાર્યકરો સાથે મકર સંક્રાંતિ મનાવશે। તેઓ નવા વાડજના આસ્થા ઓપન અને અર્જુન ગ્રીન ફ્લેટ ખાતે સ્થાનિક લોકો સાથે પતંગ ચગાવી પર્વની ઉજવણી કરશે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। સોનલ, આજથી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે। આજે તેમાં અનેક જે વિવિધ કાર્યક્રમો છે તેમાં ઉપસ્થિત રહેવાના છે। શું આખો કાર્યક્રમની રૂપરેખા સામે આવી રહી છે? જી, અમિત શાહ આજથી 3 દિવસ માટે ગુજરાતમાં છે। મહત્વનું છે કે તેઓ દર વર્ષે મકર સંક્રાંતિ પર્વ પર ગુજરાત આવતા હોય છે અને તે અંતર્ગત આ વખતે તેમની 3 દિવસની મુલાકાત છે, જેમાં સૌપ્રથમ આજના દિવસની જો વાત કરીએ તો તેઓ તેમના વતન માણસા ખાતે એસએજી અને આર્ટ્સ અને કોમર્સ કોલેજ દ્વારા નવનિર્મિત જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તેનું લોકાર્પણ કરવાના છે, તેમજ અનેક વિકાસલક્ષી જે વિવિધ કાર્યો છે તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। આ તેમનો જાહેર કાર્યક્રમ છે અને ત્યાં તેઓ જાહેર સભાને સંબોધન પણ કરશે। આ ઉપરાંત ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હેઠળના જે બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર છે તે BSL4નો ભૂમિપૂજન સમારોહ ગાંધીનગરના પેથાપુર ખાતે યોજાવાનો છે, જેમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે। ત્યારબાદ તેઓ સનાથલ ખાતે ગ્લોબલ એક્સેલન્સ માટેની જે ફાર્માસ્યુટિકલ એકેડમી છે તેનું ખાતમુહૂર્ત કરશે। ત્યારબાદ તેઓ આણંદના ચાંગા ખાતે ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો 15મો પદવીદાન તેમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે અને દિવસના અંતે તેઓ નડિયાદના પ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે દર્શન કરવા જવાના છે। જી, ધન્યવાદ।